રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં કડવા અને લેઉવા પાટીદારોનું આજે સંમેલન. રૂપાલાના સમર્થનમાં કડવા અને લેઉવા એક મંચ પર ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પર સંમેલનમાં જોડાશે. પૂર્વ કોંગી પ્રમુખ જગદીશ ઠાકોર સામે ચૂંટણી પંચમાં ભાજપે કરી ફરિયાદ. ચૂંટણી અધિકારીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ. જગદીશ ઠાકોરે નસવાડીમાં આપ્યું હતું વિવાદિત નિવેદન. પરેશ ધાનાણીએ એક્સ પર પોસ્ટ કરી કહ્યું, હવે સિંઘમ 3ની શરૂઆત. સરદારના અસલી વારસદારોને સિંઘમ બનવા કરી અપીલ. બધા જયકાંત શિખરીના અહંકારને ઓગાળો. પ્રચારના અંતિમ તબક્કામાં દિગ્ગજો ગુજરાતમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કરશે 3 સભા. છોટાઉદેપુરના બોડેલી, નવસારીના વાંસદા અને સંઘ પ્રદેશ દમણમાં શાહ યોજશે જાહેર સભા. મહારાષ્ટ્ર સાંસદ નવનીત રાણા કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં કરશે પ્રચાર. રાજ્યવર્ધન રાઠોડ પણ આવશે ચૂંટણી પ્રચાર. ચૂંટણી પહેલા ભાજપની સમાજ સંમેલન રણનીતિ. ભાજપના નેતાઓ યોજી રહ્યા છે સમાજ સંમેલન. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર માટે કરશે પ્રચાર. પ્રિયંકાના આગમનને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાબરકાંઠા અને બનાસકાંઠાના લાખણીમાં હાજર રહેશે. થરાદ કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત. એનએસયુઆઈના પ્રદેશમંત્રી નરેન્દ્રસિંહ ચૌહાણનું રાજીનામું. નરેન્દ્રસિંહે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું. વડાપ્રધાન મોદી 2 દિવસ ઉત્તર પ્રદેશમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. ચોથા અને 5મા તબક્કાના મતદાનને લઈ પીએમ 2 દિવસમાં કુલ 7 લોકસભા બેઠક પર ધુઆંધાર પ્રચાર કરશે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો. મતદાનના દિવસે ગરમીનો પારો ઊંચો રહેશે. તારીખ 5 થી 7 મે સુધી રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ. વડોદરામાં યુવાનોને માર મારનાર 3 પોલીસ કર્મી 1 દિવસના રિમાન્ડ પર. સયાજગંજમાં લારી ધારક યુવાનને માર્યો હતો માર. આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાના કેસમાં કેનેડા પોલીસની કાર્યવાહી. 3 ભારતીય નાગરિકોની હત્યાના આરોપમાં કરાઈ ધરપકડ.